મારા ભાઈ બહેનો, ઉત્તરાયણનો દિવસ અતિ ઉત્તમ દિવસ. આ મહિનો પૂરો થશે અને આ આખો મહિનો ધનુર્માસ, છેલ્લે તો પૂર્ણાહુતિ છે. છેલ્લો દિવસ 14 તારીખ આવશે તો છેલ્લો દિવસ. પછી મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરી જશે. એટલે સાંભળજો મારા ભાઈ બહેનો, જ્યારે સૂર્યદેવને ત્યાં, ભગવાન સૂર્યદેવને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને એ દીકરો પોતાને અનુકૂળ જન્મ ન થયો. શ્યામ હતો. કેવો હતો? કાળો. શનિદેવે પોતાની પત્નીને કહ્યું કે સાંભળો કે હા, આ શ્યામ વર્ણ સંતાન છે. હું તો તેજસ્વી છું, હું તો ઉજ્જવળ છું. શનિને ખોટું લાગ્યું. એનું નામ છે શનિ મહારાજ. કોના દીકરા છે? સૂર્યપુત્ર. શનિ મહારાજે એ જ વખતે પોતાનું ઘર છોડી દીધું. મારા પિતાજી એમ કહે કે હું તેજસ્વી છું, મારો છોકરો આવો કેમ નથી? કોઈ બાપ ધોળો હોય તો દીકરો કાળો થાય તો સ્વાભાવિક છે કે એવું મનમાં શંકાઓ રહ્યા કરે. આમ કેમ થયું? આમ કેમ? આ માતા પિતાની ચર્ચા સાંભળીને શનિદેવ ઘર છોડીને નીકળી ગયા કે હવે બાપની હારે મારે કઈ સંબંધ નહીં. પોતાની રાશિ, પોતાનું ઘર, પોતાનું સ્થાન, પોતાનું બધું જ છોડીને, રાજપાટ છોડીને શનિ મહારાજ પોતાની સત્તા, પોતાનો વૈભવ છોડી અને ઘર જ છોડી દીધું આખું. જે જ્યોતિષ શાસ્ત્ર જાણતું હશે એને ખબર હશે, જ્યોતિષ શાસ્ત્ર જાણતું હશે એને ખબર હશે, બધા જ ગ્રહોને એક એક રાશિના સ્વામી માનવામાં આવે, પણ શનિ મહારાજ 2 રાશિના સ્વામી માનવામાં આવે છે. શનિ મહારાજ 2 રાશિના સ્વામી માનવામાં આવે. મકર રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ. કઈ રાશિના સ્વામી? મકર રાશિ વાળા કોણ બેઠા છે અહીંયા? શનિ થી ધ્યાન રાખો. શનિ હારો હોય ને તમારું કલ્યાણ કરી નાખે, તમારો એકદમ ઉદ્ધાર કરી નાખે. અને ધન રાશિમાંથી ભગવાન સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે, અર્થાત શનિ મહારાજનું ઘર છે મકર. અને મકર રાશિની અંદર સૂર્ય ભગવાનનું આગમન જ્યારે પહેલા વહેલા જ્યારે થયું, ઘર છોડીને ગયા મકરમાં રહેવા, ત્યારે સર્વ પહેલા વહેલા 1 વર્ષ પછી આ મકર સંક્રાંતિ આવે. સાંભળો ધ્યાનથી. આ સમય વારે વારે નથી આવતો. તમે એમ કહેતા હો ને કે તો આવતી મકર સંક્રાંતિએ કરીશું દાન પુણ્ય, પણ કોને ખબર છે? 1 વર્ષે પાછું આ મોકો આવશે તમારા હાથમાં, અને એમાં શિવ કથા સાંભળવાનો મોકો મળ્યો છે. હર હર, તમને તો શિવ કથા સાંભળવાનો. તમે દોડીને આવજો વાલા, શિવ કથા સાંભળો. ભગવતી બેન તો બહુ ભાગ્યશાળી છે. યજમાનનો લાભ લઈ લીધો એમણે તો. તાલી પાડી વધાવી દીધી. હું મુખ્ય યજમાન જ હું, કે હું બેઠી છું ને બાપુ. ભગવાને ઘણું આપ્યું એમને, પણ વાપરવાનું મન તો જોઈએ ને. એમ તો ઘણાને આપ્યું હોય બેન, મન જોઈએ ને. શંભો ચરણે પડી માંગુ ઘડી રે ઘડી. શનિ મહારાજ બેઠા છે પોતાને સત્તામાં, પોતાના ઘરમાં, પોતાની રાશિમાં.
બાપની હારે શું છે શનિ મહારાજને? બોલો ને જલ્દી, આમ બતાવું છું ખબર નહીં પડે. આડ છે, વેર છે, દુશ્મનાવટ છે. કારણ કે બાપનું ઘર છોડીને ભાગી ગયેલો દીકરો છે. શનિ બહુ માથાભારે માણસ છે. શનિ એટલે તમે જેવો તેવો ન માનતા, બહુ શક્તિશાળી છે, અનંત શક્તિઓનો માલિક છે. શનિ મહારાજ જો સીધા પડ્યા તો સીધા, નહીતર શનિ મહારાજને સૂર્ય ભગવાનની હારે ક્રોસ છે. પોતાનો સગો બાપ છે, સાંભળો, પછી બીજું કોઈ નથી, બાપ છે. આજ સુધી ઘર છોડી નીકળ્યા પછી આ દીકરાએ પાછો વળીને જોયું નથી કે મારો બાપ શું કરે છે, કે ઘર શું કરે છે, મારું ઘર કેવું છે. મને કહેવા દો, શનિમાં લાગણી જેવું કઈ છે જ નહીં. ભૂખા કાઢ નાખે છે. તમે ગમે એટલી પ્રાર્થના પાછળથી કરો ને કે આમ કરો, પણ એ પછી નો માને. પહેલેથી જો સીધું હાલ્યું તો સીધું, પહેલેથી તમારું સીધું જો હાલ્યું અને તમે એની સેવા અને હનુમાનજીને અને શિવજીને માની લીધું તો સીધું. બાકી જે દિવસે શનિમાં દયા જ નથી, ત્યાં તમે એમ કહો કે હાથ શરણે પડી માગું ઘડી ઘડી, એ ત્યાં નો હાલે. એ તો શિવજી પાસે હાલે બધું. એવો શનિ મહારાજનો ક્રોધ, લાલ ઘોમ જેવી આંખો, યમને પણ હંભાવી દે, યમને પણ હંભાવી દે એવો શનિ. પણ બાપનું આગમન જ્યાં મકર રાશિમાં 14મી તારીખ, યાદ રાખો, કઈ તારીખ? 14મી જાન્યુઆરી. મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ જે દિવસે થાય, અને સર્વ પહેલો વહેલો પ્રવેશ જ્યારે મકર રાશિમાં સૂર્યનારાયણ ભગવાને કર્યો, અને ત્યાં તો શનિ મહારાજ માથું નમાવી અને પગમાં પડી ગયા, પિતાજી 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 કરી, અને પોતાનો બાપ ઘરે આવ્યો. બાપ ઘરે આવ્યો, આંખમાં આંસુ આવી ગયા. આટલું ઘર છોડીને હું નીકળ્યો બાપુ, તમે મારી સામે ક્યારે જોયું નથી. તમે મને ઘરમાંથી એવું શંકા કરી મારા ઉપર કે આ દીકરો કાળો કેમ છે. આજ સુધી મારા બાપનો પ્રેમ મને મળ્યો નથી. આજે પહેલી વાર મારો બાપ મારા ઘરે આવ્યો, મારા આંગણે આવ્યો, અને એ દિવસે સૂર્યનારાયણ ભગવાન ની પૂજા કરી. કોણે? શનિદેવે. દીકરાએ બાપને આસન ઉપર બેસાડ્યા. બાપુજી બાપુજી આજે મારો આનંદ કઈ સમાતો નથી. બાપુજી આજના દિવસે, આ મકર સંક્રાંતિના દિવસે ગમે એવી કોઈની પનોતી હશે, પણ જે દિવસે તલનું દાન કરશે અને શિવનો અભિષેક કરશે, એનો બેડો હું પાર કરી દઈશ. શનિ મહારાજ કહે છે એની બધી જ પનોતીઓ બધી મટી જશે. નાની મોટી પનોતી ગમે એવી હશે. આ ધનુર્માસનું માતમ કહું છું, આ મકર સંક્રાંતિનું માતમ કહું છું. હે સૂર્ય ભગવાન, હે દેવોના દેવ, આખા જગતને ઉજાગર કરનારા સૂર્યદેવ, આજે તમે મારા બાપ છો. તમારી સેવામાં આજે કોઈ ખામી નહીં રાખું. એટલી સરસ મજાની સેવા કરી, એટલી સરસ મજાની સેવા કરી, પૂજા કરી, આરતી કરી. પૂજા, માતા પિતાની આરતી કરવી જોઈએ, માતા પિતાની પ્રદક્ષિણા કરવી જોઈએ. કરી છે ક્યારે? નો કરી હોય ને તો શિવ કથામાં કરી લેજો વાલા. 108 પરિક્રમા માતા પિતાની ઓછામાં ઓછી કરવી જોઈએ જીવન દરમિયાન. કરી છે? ભૂલી ગયા છીએ આપણે ચૂકી ગયા છીએ ખરેખર. ભલે એમાં કઈ કહેવામાં વાંધો નહીં, એવું દિલથી કબૂલ કરી લેવાનું કે મેં તો નથી કરી યાર. માતા પિતાને બેસાડીને ક્યારેય તમે એના ચરણ ધોઈ અને આચમન કર્યું? ચૂકી ગયા છીએ આપણે, એટલે આ ઋણમાં છીએ આપણે. ઘણા કે અમારે પિતૃદોષ છે. પિતૃદોષ નથી, તમે પિતૃના ઋણમાં છો. પિતૃનો દોષ તમને દોષ ન લાગે, પણ ઋણ હોવાને લીધે જ્યોતિષીઓ તમને ડરાવવા માટે એવું કહે કે તમને દોષ લાગ્યો તો તમે સીધા હાલો એવા જો. તમને બીવડાવે ને, તમને એમ કે ઋણ, તો કે ઋણ તો ભલે લ્યું, બેંકનું ઘણું બધું ઋણ છે, બાપનું વધારે. બેંકના કંઈક ના કરી નાખ્યા હોય. આ ઋણ બાપનું ઋણ હોય ને કામ લગાડે. એટલે પછી આપણા શાસ્ત્રોમાં થોડું ડર આપવા માટે કીધું કે પિતૃ દોષ છે તારે. તારે શું છે?
માતા પિતાની પ્રદક્ષિણા કરજો વાલા. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે. સૂર્યનારાયણ ભગવાનને બેસાડી શનિદેવની આંખમાં આંસુ આવી ગયા. આજે મારો બાપ ઘરે આવ્યો. કેવો છોકરો હતો, માથા ભારે, પણ જોજો પોતાના મા બાપને જોવે ને એટલે ગમે એવો માર માર કરતો છોકરો હોય પણ મા બાપને જોવે એટલે તરત ઢીલો પડી જાય. માં આવી, મારો બાપ આવ્યો. તમે ગમે એટલા મોટા હો, પૈસા ગમે એટલા કમાતા હો, તમે સત્તા ઉપર હોય, સંપત્તિ સત્તા તમારી પાસે ગમે એટલી હોય, પણ માતા પિતા પાસે તમે નતમસ્તક રહેજો વાલા. એની પાસે હંમેશા નતમસ્તક રહેવું અને એની પ્રદક્ષિણા કરવી. માતા પિતાની પ્રદક્ષિણા કરો ના ત્યારે એના ઋણમાંથી તમે મુક્ત થાઓ. એની પૂજા કરો.